આન બાન અને શાન જો કહી શકાય તેવો એકમાત્ર વિસ્તાર લાડવાડા છે અને તેનું સંચાલન છેલ્લા 100 વર્ષથી આજે પણ લાડવાડા યુવક મંડળ દ્વારા થઈ રહ્યું છે અને અત્રે લાડવાડા સમસ્ત લાડવાડા યુવક મંડળ દ્વારા લાડવાડા પ્રીમિયમ લીગની આજે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ SRP ગ્રાઉન્ડ ઉપર થઈ રહી છે। 12 અને 13 તારીખના રોજ આ ટુર્નામેન્ટ યોજાવાની છે। 110 ખેલાડીઓએ લાડવાડાના યુવકોએ ભાગ લીધો છે અને 10 ટીમો તેમાં રમવાની છે અને ટ્રોફી પણ લાડવાડા યુવક મંડળ દ્વારા એનાયત કરવામાં આવનારી છે। આપ સૌને જણાવતા આનંદ થશે કે ઘણી બધી સંસ્થાઓ સાથે સંકળાયેલા આપણા લાડવાડા વિસ્તારના યુવાઓ જે નામથી જ ઓળખીએ તો જિગ્નેશ પરીખ કાલીથી ઓળખીએ છીએ, પ્રેમલ મોદી, ગિરીશ પટેલ, ઈશાન સોની અને અજય વાળંદ, આ 5 યુવાઓની સાથે લગભગ 100 થી 125 યુવાનો આજે અધ્યાય ચાલી રહ્યો છે લાડવાડામાં, તેમાં સાથ અને સહકાર આપી રહ્યા છે। 4/1/2020ના રોજ લાડવાડા દ્વારા છેલ્લા 100 વર્ષથી લાડવાડામાં જે રહી ચૂક્યા હોય અને હાલમાં બી રહે છે તેમાં વિદેશથી આવેલા અમારા મિત્રો અને યુવાનો અને વડીલોને આમંત્રિત કરી અને એક જોરદાર પ્રોગ્રામનું અમારા કાલી અને પ્રેમલભાઈ મોદીએ આયોજન કર્યું છે, તે ઘણી પ્રશંસાને પાત્ર છે। આજની તારીખે પણ લાડવાડાના ઘણા બધા યુવકો વડીલો બીજા વિસ્તારમાં રહે છે, પરંતુ સુખ દુઃખના પ્રસંગોમાં લાડવાડામાં આવવાનું કદી ચૂકતા નથી। આજે પણ સંપ અને સહકાર એટલો છે અને જ્યારે પરિસ્થિતિ વિકરાળ હતી તે વખતે પણ પૂરેપૂરો સાથ અને સહયોગ આપીને અને આજે પણ લાડવાડાની અંદર લઘુમતી કોમના કોઈ પણ વ્યક્તિ મકાન ના કરી શકે તેનો સરકારે પણ કાયદો કર્યો છે અને આજની તારીખે બી ઘણા મકાનોની કિંમત 50 લાખ 60 લાખ આવે છે, છતાં પણ આ વિસ્તારમાં કોઈ મકાન વેચતું નથી। આવા લાડવાડા માટે સૌ યુવાનોએ સાથ મળીને જે અવારનવાર કાર્યક્રમો કરે છે, વર્ષમાં 4 થી 5 વખત નાની મોટી ટૂરનું બી આયોજન થાય છે, સુંદરકાંડનું પણ આયોજન થાય છે, નેતાઓને વેલકમ કરવાનું પણ આયોજન થાય છે અને આ બધું શ્રેય જો કોઈને જતું હોય તો અમારા યુવા નેતા પ્રેમલ મોદી અને જિગ્નેશ પરીખ છે। મારું નામ પિયુષ શાહ છે। હું 1995માં લાડવાડા વિસ્તારમાંથી વાઘોડિયા સ્થિત વિસ્તારમાં શિફ્ટ થયો હતો। હાલમાં હું LICમાં સર્વિસ કરું છું અને નજીકના ભવિષ્યમાં ઓક્ટોબરમાં હું રિટાયર થનાર છું।